ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. અગાઉ મેં તમને કીધું હતું કે આગળના લેક્ચરની અંદર 1 થી 20 તત્વોના નામ, પરમાણુ ક્રમાંક અને તેમની ઇલેક્ટ્રોનીય રચના તમે યાદ રાખજો. એના ઉપરથી આગળ તમને કઈ રીતે ધનાયન અને ઋણાયન બનીને સંયોજકતા શું થાય એ તમે શીખશો. તો એ લેક્ચરને આગળ લઈ જતાં આપણે આજે રાસાયણિક સૂત્ર કઈ રીતે બને છે ને તેના અંગે અભ્યાસ કરીશું. તો પહેલાં તો એવું થાય કે રાસાયણિક સૂત્ર એટલે શું? તો જો અહીંયા લખ્યું છે, કોઈ પણ સંયોજનનું રાસાયણિક સૂત્ર એ તે સંયોજનના બંધારણનું સાંકેતિક નિરૂપણ છે. જેમ કે હું તમને કહું, સોડિયમ ક્લોરાઇડનું રાસાયણિક સૂત્ર શું? તો કે NaCl. તો એની અંદર કયા કયા તત્વો છે? તો કે એક સોડિયમ અને એક ક્લોરિન. તેના ઉપરથી આપણને ખબર પડે કે એનું બંધારણ શું છે, એના વિશે આપણે અભ્યાસ કરી શકીએ. તો ફરીથી, કોઈ પણ સંયોજનનું રાસાયણિક સૂત્ર એ તે સંયોજનના બંધારણનું સાંકેતિક નિરૂપણ છે. અને જુદા જુદા સંયોજનના રાસાયણિક સૂત્ર સરળતાથી લખી શકાય છે. એના માટે આપણે કોનો ઉપયોગ કરવો પડે? સંજ્ઞાનો. હવે એ સંજ્ઞા કઈ રીતે વપરાય? તો એના માટે તમને અહીંયા આગળ આપ્યું છે આ ટેબલ, જે હવેના 3 પેજ આવશે. મોસ્ટ આઈએમપી છે, એ લખી જ નાખવાના. ટેક્સ્ટબુકની અંદર એ આપેલું જ છે કોષ્ટક. તો જો સંયોજકતા 1 હોય એવા આયનનું નામ અને સંજ્ઞા આપી છે. સોડિયમ આયન કઈ રીતે લખાય? Na+, +1 વાળા જો સોડિયમ આયન. હવે કઈ રીતે થાય મેં તમને સમજાવી દઉં. સોડિયમ શું છે? તો કે 281. બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? સૌથી બહારની કક્ષામાં 1, એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનાવે? Na+. એ જ રીતે પોટેશિયમ શું છે? તો કે 281. બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1, એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનાવે? K+. તો અહીંયા પોટેશિયમ K+ વડે દર્શાવાય. હવે ખ્યાલ આવ્યો ને મેં તમને કેમ કરાવ્યું હતું? એ બધા સેન્ટેન્સ યાદ રાખીને કોણ ઇલેક્ટ્રોન ગુમાવે ને કોણ મેળવે. તો સોડિયમ માટે આવે Na+, પોટેશિયમ માટે આવશે K+, સિલ્વર માટે Ag+, અને કોપર 1 લખ્યું છે એટલે Cu+. સ્ટાર એટલે કર્યો છે કારણ કે કોપર 2 પ્રકારની સંયોજકતા દર્શાવે છે, એક કોપર +1 ને કોપર +2. હવે જોઈએ આપણે મેગ્નેશિયમ. મેગ્નેશિયમ આવે Mg2+. કયું આવે? Mg2+. કેમ? કારણ કે મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના શું છે? 282. બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2, એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે Mg2+ બનાવે. કેલ્શિયમ Ca2+, ઝિંક Zn2+, આયર્ન Fe2+. એટલે આયર્ન 2માં અહીંયા સ્ટાર બતાવ્યો છે, એનો મતલબ કે એ પણ 2 પ્રકારની સંયોજકતા ધરાવે છે, કે Fe2+ ને Fe3+. +3 વાળા 2 છે, એલ્યુમિનિયમ Al3+, આયર્ન Fe3+. તો આ તમારે +1, +2, +3 વાળા છે. એમાં મોસ્ટલી તમારે મેં જે રાઇટ કર્યા છે ને એ વધારે ધ્યાન રાખવાના છે. એક્ઝામમાં એમાંથી જ પૂછાશે જનરલી. સોડિયમ Na+, પોટેશિયમ K+, મેગ્નેશિયમ Mg2+, કેલ્શિયમ Ca2+, એલ્યુમિનિયમ Al3+. હવે એના પછી આપણે જોઈએ અધાત્વીય અને એની સંજ્ઞા. ઋણ માટે જોઈશું. એક એક્સેપ્શનલ છે, હાઇડ્રોજન જો હોય તો H+ લખાય, અને હાઇડ્રાઇડ હોય તો H- લખાય. બોલો, ખ્યાલ આવશે? હાઇડ્રોજન માટે H+, હાઇડ્રાઇડ માટે H-, ક્લોરાઇડ માટે Cl-,
બ્રોમાઇડ માટે Br માઇનસ, આયોડાઇડ માટે I માઇનસ, ઓક્સાઇડ માટે O2 માઇનસ, સલ્ફાઇડ માટે S2 માઇનસ. જો ક્લોરાઇડ માટે કેમ આપણે આ લખ્યું? તો કે ક્લોરાઇડ માટે ક્લોરીનની સંયોજકતા શું આવે? 2 8 7. એક ઇલેક્ટ્રોન મેળવે એટલે શું થઈ જાય? Cl માઇનસ થઈ જાય, એટલે ક્લોરાઇડ માટે Cl માઇનસ. પછી એ જ સમૂહમાં આવે બ્રોમાઇડ Br માઇનસ, આયોડાઇડ I માઇનસ. ઓક્સિજન તમને ખબર છે 2 6, 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે શું થઈ જાય? O2 માઇનસ છે, O2 માઇનસ. એ જ રીતે સલ્ફર 2 8 6, 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે S2 માઇનસ. અને એ જ રીતે નાઇટ્રોજન 2 5, 3 ઇલેક્ટ્રોન મેળવે એટલે 3 માઇનસ, N3 માઇનસ નાઇટ્રાઇડ. આ બધા જ એક પરમાણુય હતા, એટલે એની અંદર એક જ પરમાણુ હોય. હવે આપણે બહુ પરમાણુય મોસ્ટ IMP આ યાદ રાખવાનું ને રાખવાનું જ. આમાં જ તકલીફ પડશે. અને આની ઉપરથી 10માની અંદર તમારે અલગ અલગ પ્રકારના સંયોજનોના સૂત્ર બનાવવાના આવશે જ, એટલે ધ્યાન રાખજો. બહુપરમાણીય આયન અને સંજ્ઞા. સૌથી પહેલાં છે એમોનિયમ. એમોનિયમ માટે શું લખાય? NH4+. જોડે જોડે બોલજો, એમોનિયમ NH4+. 2 વાર બોલીશું, એમોનિયમ NH4+. હવે -1 વાળા 3, હાઇડ્રોક્સાઇડ OH માઇનસ, હાઇડ્રોક્સાઇડ OH માઇનસ, નાઇટ્રેટ NO3 માઇનસ, નાઇટ્રેટ NO3 માઇનસ, હાઇડ્રોજન કાર્બોનેટ HCO3 માઇનસ, હાઇડ્રોજન કાર્બોનેટ HCO3 માઇનસ. હવે -1 વાળા કમ્પ્લીટ. હવે -2 વાળા 3 જોઈએ આપણે. કાર્બોનેટ CO3 2 માઇનસ, કાર્બોનેટ CO3 2 માઇનસ, સલ્ફાઇડ SO3 2 માઇનસ, સલ્ફાઇડ SO3 2 માઇનસ, સલ્ફેટ SO4 2 માઇનસ. એના પછી આપણે જોઈએ ફોસ્ફેટ PO4 3 માઇનસ. તો આટલા તમારે યાદ રાખવાના જ. આ યાદ રહેશે તો જ સંયોજનના સૂત્ર લખતા ફાવશે. જો હું તમને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બોલું અને તમે ભૂલમાંથી CO3 2 માઇનસ લખો તો એ રોંગ થઈ જાય. હાઇડ્રોક્સાઇડ માટે OH માઇનસ જ આવે, તો એ તમારે ધ્યાન રાખવું પડશે જ. તો આટલું પહેલાં મોઢે કરી લેવાનું, યાદ કરી લેવાનું, અને પછી જ સૂત્ર કઈ રીતે બને છે એના વિશે ધ્યાન રાખવાનું. જોઈએ રાસાયણિક સૂત્ર બનાવવા માટેના કેટલાક નિયમો. પહેલો નિયમ આપ્યો છે કે આયનની સંયોજકતા અથવા વીજભાર સમતોલિત હોવા જોઈએ. એટલે વીજભાર અથવા તો સંયોજકતા છે એ સંતુલિત હોવા જોઈએ, નંબર 1. બીજો પોઈન્ટ, જ્યારે સંયોજન ધાતુઓ અને અધાતુ બંને ધરાવતું હોય ત્યારે પ્રથમ ધાતુની સંજ્ઞા અથવા નામ લખાય છે. પહેલી જે ધાતુ હોય ને એની નામ અને સંજ્ઞા લખાય. જેમ કે કેલ્શિયમ ઓક્સાઇડ, તો કેલ્શિયમનો Ca અને ઓક્સાઇડનો O. સોડિયમ ક્લોરાઇડ NaCl, આયરન સલ્ફાઇડ FeS, કોપર ઓક્સાઇડ CuO. અહીં ઓક્સિજન, ક્લોરીન અને સલ્ફર અધાતુઓ છે, એટલે એમણે જમણી બાજુ લખાય છે. જો ઓક્સાઇડ છે ને તો ઓક્સાઇડનો જમણી બાજુ લખાયો. ક્લોરાઇડ અધાતુ છે એટલે ક્લોરાઇડનો Cl જમણી બાજુ લખાયો. સલ્ફાઇડ અધાતુ છે, સલ્ફાઇડનો S જમણી બાજુ લખાયો. જ્યારે કેલ્શિયમ, સોડિયમ, આયરન અને કોપર ધાતુઓ છે અને એવો ડાબી બાજુ લખાય. જ્યારે બાકીના કેવી છે ધાતુઓ, ડાબી બાજુ લખાય. બહુપરમાણીય આયનો દ્વારા બનતા સંયોજનમાં
આયનને કૌંસમાં દર્શાવવાથી કૌંસની બહાર તેનો ગુણોત્તર દર્શાવતી સંખ્યા લખવામાં આવે છે, પરંતુ બહુપરમાણીય આયનની સંખ્યા 1 હોય ત્યારે કૌંસ લખાતો નથી. એટલે કૌંસવાળું એક ઉદાહરણ આવશે એટલે તમને કહીશ. હવે અહીંયા આપણે સાદા સંયોજનના સૂત્ર લખીએ. બે જુદા જુદા તત્વોથી જે બનતા સૌથી સરળ સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહેવાય. જેમ કે હાઇડ્રોજન ક્લોરાઇડ છે, હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજનનો શું આવે? જો આ રીતે જ લખવાનું H અને ક્લોરાઇડનો Cl. હાઇડ્રોજન માટે +1, ક્લોરાઇડ માટે -1. હવે આ ક્રોસ ગુણાકાર થાય, -1H જોડે ગુણાય +1Cl જોડે. હવે સંજ્ઞા ધ્યાનમાં નહીં લેવાની, એક અહીંયા એટલે જે પ્લસ માઇનસ સંજ્ઞા જે ધ્યાનમાં નહીં લેવાની. હાઇડ્રોજન જોડે 1 ગુણાયો અને ક્લોરીન જોડે બી 1 ગુણાયો એટલે HCl. આવા 6-7 જોઈએ એટલે ખબર પડશે. હવે આ રીતે બીજું જે ધ્યાન રાખજો, હાઇડ્રોજન સલ્ફાઇડ, હાઇડ્રોજનનો H, સલ્ફાઇડનો S. હાઇડ્રોજન માટે શું આવે? +1 અને સલ્ફાઇડ માટે યાદ છે 6 ઇલેક્ટ્રોન રચના છે સલ્ફરની, એટલે 2 મેળવે એટલે 2 અહીંયા ગુણાય, 1 અહીંયા ગુણાય. ચલો, હાઇડ્રોજન જોડે 2 ગુણાશે એટલે H2 અને સલ્ફર જોડે 1 જ ગુણાશે એટલે S, H2S. ઓકે, ચલો. એ પછી જે પાણી H2O એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજન +1, ઓક્સિજન -2 ઓક્સાઇડ માટે. એટલા માટે કયું સૂત્ર બને? H2O. ઓકે, ચાલો. કાર્બન ટેટ્રાક્લોરાઇડ, કાર્બનનો C, ક્લોરાઇડનો Cl. ક્લોરાઇડ માટે -1 આવે તો આ પ્લસ થઈ જાય, કાર્બન +4 એટલે 1 કાર્બન જોડે ગુણાય, 4 Cl જોડે ગુણાય એટલે શું થઈ જાય? CCl4. હવે મેગ્નેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ એટલે Mg, ક્લોરાઇડ એટલે Cl. Mg+2, Cl -1, ચોકડી ગુણાકાર. Mg 1 જ આવશે અને Cl 2 આવશે એટલે એનું સૂત્ર શું થાય? MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ. એ પછી જે એલ્યુમિનિયમ ઓક્સાઇડ, આ એલ્યુમિનિયમ ઓક્સાઇડ, એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના 2, 8, 3 એટલે શું કરશે? બાહ્યતમ કક્ષામાંથી 3 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે +3. ઓક્સિજન 2, 6 એટલે 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે -2. 2 એલ્યુમિનિયમ જોડે જાય, 3 ઓક્સિજન જોડે જશે એટલે શું બને? Al2O3, એલ્યુમિનિયમ ઓક્સાઇડ. એના પછી જે કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ Ca ઓક્સાઇડનો O, કેલ્શિયમ +2, ઓક્સિજન -2, છેદ ઉડે, 2 એકા 2, 1 અહીંયા ગુણાય, આ 1 અહીંયા ગણાશે એટલે શું આવે? CaO. એટલે કેલ્શિયમ ઓક્સાઇડ આવે CaO. જ્યાં છેદ ઉડતા હોય ત્યાં ઉડાવી દેવાના. એના પછી જે સોડિયમ નાઇટ્રેટ, સોડિયમ Na, નાઇટ્રેટ NO3, સોડિયમ +1, નાઇટ્રેટ -1, ચોકડી ગુણાકારથી ગુણાકાર થાય NaNO3. કેટલો આવે?
NaNO3. પછી છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ +2, હાઇડ્રોક્સાઇડ -1, એટલે 1 કેલ્શિયમ જોડે જાય, હાઇડ્રોક્સાઇડ જોડે 2 જશે. CaOH ટ્વાઇસ. મેં તમને કીધું હતું જો બહુ પરમાણ્ય હોય અને એક કરતાં વધારે હોય તો કાઉન્સમાં લખવું પડે, જે ત્રીજો નિયમ હતો એ. એટલે શું આવે? CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર છે, જે અહીંયા આગળ તમને આપ્યું જ છે. કૌંસનો ઉપયોગ કરીએ છીએ અને કૌંસની નીચે 2 લખીએ છીએ. સોડિયમ કાર્બોનેટ IMP, સોડિયમ એટલે એને કાર્બોનેટ માટે શું સૂત્ર આવે? તો કે CO3 2- એટલે -2 નીચે, સોડિયમનું +1 અહીંયા, 1 અહીંયા, 2 અહીંયા, એટલે આવે Na2CO3 સોડિયમ કાર્બોનેટ. પછી આવશે એમોનિયમ સલ્ફેટ. એમોનિયમ માટે NH4, સલ્ફેટ માટે આવશે SO4, SO4 2- NH4+. એટલે અહીંયા જુઓ NH4 બહુ પરમાણ્ય છે, એની જોડે 2 ગુણાય એટલે કૌંસની નીચે 2 આવે, અને SO4ની જોડે 1 ગુણાય એટલે SO4 એકલા આવે, એટલે NH4 ટ્વાઇસ SO4 એવું બોલાય. એમોનિયમ સલ્ફેટ માટે શું બોલાય? NH4 ટ્વાઇસ SO4. તો આ તમારે અહીંયા સૂત્ર તૈયાર થયા. એ તમારે ધ્યાનમાં રાખવાના અને લખી નાખવાના. મેં સરળતા ખાતર તમને એક સરખા આપ્યા છે, જેમ કે આ બોલતા જ જવાના, ઓટોમેટિક યાદ રહી જશે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH. કયા? NH4 હાઇડ્રોક્સાઇડ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH ટ્વાઇસ. પહેલાં 3 +1 વાળા હતા, હવે +2 વાળા. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ, અને એલ્યુમિનિયમ +3 વાળા એટલે Al, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ AlOH થ્રાઇસ. થ્રાઇસ બોલાયો. ચલો, એ જ રીતે સોડિયમ નાઇટ્રેટ NaNO3, પોટેશિયમ નાઇટ્રેટ KNO3, મેગ્નેશિયમ નાઇટ્રેટ MgNO3 ટ્વાઇસ, કેલ્શિયમ નાઇટ્રેટ CaNO3 ટ્વાઇસ, એમોનિયમ નાઇટ્રેટ NH4NO3. રાઈટ? ચાલો, હવે નાઇટ્રેટ પછી હાઇડ્રોજન કાર્બોનેટ. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaHCO3, પોટેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટ KHCO3, મેગ્નેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટ MgHCO3 ટ્વાઇસ, HCO3 બ્રેકેટમાં અને નીચે 2, કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ CaHCO3 ટ્વાઇસ, એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NH4HCO3. હવે અહીંયા આગળ -1 વાળા પતી ગયા. હવે જોઈએ -2 વાળા કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટ Na2CO3, પોટેશિયમ કાર્બોનેટ K2CO3, એમોનિયમ કાર્બોનેટ NH4 ટ્વાઇસ CO3, મેગ્નેશિયમ કાર્બોનેટ MgCO3, કેલ્શિયમ કાર્બોનેટ CaCO3. એ જ રીતે સોડિયમ સલ્ફાઇડ Na2SO3. સલ્ફાઇડ ટ છે હો, ટ હોય તો SO3 આવે, અને જો આ ડ હોય સોડિયમ સલ્ફાઇડ તો Na2S. બંનેમાં આટલો ફરક. સલ્ફાઇડ ટ બોલે તો Na2SO3, અને સલ્ફાઇડ સોડિયમ સલ્ફાઇડ તો Na2S. એ જ રીતે પોટેશિયમ સલ્ફાઇડ K2SO3, એમોનિયમ સલ્ફાઇડ NH4 ટ્વાઇસ SO3,
મેગ્નેશિયમ સલ્ફાઇડ MgSO3, કેલ્શિયમ સલ્ફાઇડ CaSO3, સોડિયમ સલ્ફેટ Na2SO4, સલ્ફેટમાં SO4 આવે, પોટેશિયમ સલ્ફેટ K2SO4, એમોનિયમ સલ્ફેટ NH4 twice SO4, મેગ્નેશિયમ સલ્ફેટ MgSO4, કેલ્શિયમ સલ્ફેટ CaSO4. એ જ રીતે ફોસ્ફેટમાં PO4 3-, સોડિયમ ફોસ્ફેટ Na3PO4, કેલ્શિયમ ફોસ્ફેટ Ca3PO4 twice. હવે અલગ અલગ સોડિયમ સલ્ફાઇડ Na2S, મેગ્નેશિયમ સલ્ફાઇડ MgS, કેલ્શિયમ સલ્ફાઇડ CaS, સોડિયમ નાઇટ્રાઇડ Na3N, મેગ્નેશિયમ નાઇટ્રાઇડ Mg3N2. તો આ બધા જ સૂત્રો મેં તમને જે નિયમ શીખવાડ્યા એ પ્રમાણે જ બને અને એ પ્રમાણે જ ધ્યાન રાખવાના. આજનો આ લેક્ચર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતો. આ લેક્ચરની અંદર જે રીતે તમને સૂત્રો બનાવતા શીખવાડ્યા છે તમારે શીખવું જ પડશે, કારણ કે 10મા ધોરણની અંદર આ રીતે સૂત્ર આવશે તો આવડવા જોઈએ. ઓકે, તો આ લેક્ચરનું 2 થી 3 વાર રિવિઝન કરીને 2-3 વાર લખી નાખજો કઈ રીતે સૂત્ર બને છે, તો જ આવડશે. બાકીના હવે મોલના દાખલા આના પછીના હવેના લેક્ચરમાં આપણે જોઈશું. ઓકે, થેન્ક યુ.